પહેલાં તો હું દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈની જે વિચારસરણી છે, સંઘની વિચારસરણી, એની સાથે જોડાયેલો હું. એટલે પહેલ મારે કરવી જ પડે અને ખૂણસ છે. અને ત્યારે પણ હું ધારાસભ્ય હતો, ગોધરા પણ હું ગયો હતો, નજરે પણ જોયું હતું. જોયા પછી દુઃખે ઘણું હતું. અને ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી બહુ દુઃખી હતા. હું નજીકથી બેઠો હતો, બહુ દુઃખી હતા ગૃહમંત્રી, રાજ્યના મુખ્ય. અને જે સાચી વાત મૂકવાની જો પિક્ચર દ્વારા જો મુકાતી હોય અને જો અમે સંઘના સેમ તરીકે પહેલ ન કરી તો મને એવું લાગે કે અમારા જેવા નગુણા કોઈ ન કહેવાય. આજે મોરબીમાં 600 જેને કાર્યકર્તાને જેને આવવું હોય 600 જણાની અમે આ પિક્ચર દેખાડવાના. પછી 600 દેખાડ્યા પછી બધાને એમ લાગશે કે બરાબર છે અને છતાં હે તો બીજી વાર દેખાડશી. અને આ રાજ્યના મુખ્યમંત્રી માફ કર્યો એનો આભાર માનું. પણ આ વસ્તુ મારી લાગણી છે સમગ્ર ભારતના રાજકીય માણા કે હિન્દુ વિચારસરણીના માણા કે જે સંગઠનના માણા એને એકવાર આ 200 500 જે તમારી શક્તિ હોય એ પ્રમાણે દેખાડશો તો મને એવું લાગે કે આપણે કાંઈક જાગૃતિ માટે કાંઈક પ્રયત્ન કર્યા એવું મને લાગે છે. મેં પહેલાંય કીધું, અત્યારે કીધું કે જ્યારે આ ઘટના બની તેથી સાંજે જ હું ગોધરા જોવા ગયો હતો. મારો સ્વભાવ છે જેને જે બોલવું એ બોલે. મારો આજ 40 વર્ષના જાહેર જીવનમાં જ્યારે મોરબી હોનારત આવ્યું ત્યારે સંઘના સેવકથી કામ કર્યું. કાંઈક આફત આવે, હિન્દુ ઉપર આફત આવે તો પહેલ કરવાનો મને મારો વિચાર હોય. એટલે હું સ્થળ ઉપર જોવા ગયો હતો કે આપણે રીંગણું જેમ આપણે ભઠ્ઠામાં નાખીને જે બળી જાય એમ આપણા હિન્દુના ભાઈઓ બળી ગયા હતા પાપ ગુના માટે. તે જોયા પછી મને તો ઘણું રંજ લાગ્યો. અને આજે જે પિક્ચર બનાવ્યું એને હું જેને બનાવ્યું એને અભિનંદન દઉં કે તમે જે હકીકત છે એ હકીકત જ મૂકી છે. પિક્ચરમાં કોઈ સ્ટોરી નથી હાલતી. પિક્ચર જે હકીકત મૂકી છે એની હકીકત દેશના તમામ હિન્દુને જોવું પડે અને બીજાને પણ જોવે, બીજા જોવે હિન્દુ સિવાયના. મારે તો આવાન છે લઘુમતી વાળા જોવે અને જોયા પછી આવું પગલું ન કોઈ કરે એ પણ પ્રયત્ન કરવા જોઈએ.